આજે આપણે આખા રીંગણનું શાક બનાવીશું। તેના માટે રીંગણ બટેકા આ રીતે કટ કરી લીધા છે। હવે કટરમાં 1 સ્પૂન સિંગના દાણા, 2 સ્પૂન ગાંઠિયા તેને ક્રશ કરીશું। પછી તેમાં કાંદા, ટમેટા, આદુ, મરચાં, લસણ એડ કરી તેને ભેગું ક્રશ કરીશું। હવે મિક્સર બાઉલમાં એડ કરી તેમાં ધાણા, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, થોડોક ગોળ એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું। હવે કુકરમાં 3 સ્પૂન તેલ એડ કરી 1 પિંચ હિંગ, તમાલપત્ર, રીંગણ અને બટેકા એડ કરીશું અને 8 થી 10 મિનિટ સાતળવા દઈશું। રીંગણ સરસ સતળાઈ ગયા છે। તેમાં આપણે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી 5 મિનિટ સાતળી પછી તેમાં 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરી 4 વિસલ થવા દઈશું। ધાણા એડ કરી અને આ શાક તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો છો।